તો પછી વાંધો નહીં ના હા વાંધો નહીં લો જય માતા એ તો બીજા ના હાલો હાલો વાંધો નહીં. ભૂખ્યાના ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ રેલવે સ્ટેશન પર દરેક રેલવે સ્ટેશન પર રાહદારી લોકોના માટેની જમવાની વ્યવસ્થા કરી છે આપણે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દ્વારા. તો આપ સૌ અમને સપોર્ટ કરો છો, આપ સૌના આશીર્વાદથી જ જમવાનું ચાલે છે. તો આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે દાતાની વાત કરીએ તો આજના દાતા છે સૌગ્રજ જમનાદાસ નાથવાણી જન્મ તિથિ નિયમિત આજનું જમવાનું એમના પરિવાર તરફથી ટોટલી ખર્ચો છે જમવાનું. તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથિ હેપી બર્થડે અમને સપોર્ટ કરતા રહેજો. આપની યથાશક્તિ પ્રમાણે ફૂલની પાંખડી અમને આપતા રહેજો. તો આશા રાખીએ કે આપ અમને કોલ કરશો. તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ રેલવે સ્ટેશન પર તો આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જ જમવાનું ચાલે છે. સૌગ્રસ્ત જમનાદાસ નાથવાણીની જન્મતિથિ નિયમિત આજનું જમવાનું એમના પરિવાર તરફથી છે. અને આજના જે દાદા છે તેમણે દરેક જેટલા પણ લોકો જમે છે એમના માટેની એક 10 રૂપિયાની વ્યવસ્થા કરી છે જમવાની સાથે સાથે કે 10 રૂપિયા આપવાના. તો આજે આપણા અહીં 2 વર્ષથી જમવાનું ચાલે છે અત્યાર સુધી એવા દાદા આપણી પાસે આજે કે દરેક જેટલા પણ લોકો જમે છે એમને 10ની નોટ આપવાની નક્કી કરી છે કે 10 રૂપિયા જેટલા લોકો જમે છે એમને આપવા માટેનું આજે એમણે એમના હાથથી આપે છે. તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથિ હેપી બર્થડેમાં અમને સપોર્ટ કરતા રહેજો. આશા રાખીએ છીએ આપ અમને કોલ કરશો અમારા નંબર ઉપર ફૂલની પાંખડી આપીને સપોર્ટ કરશો. તો નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા આપણે રોજ કરી છે. તો અમને ફૂલની પાંખડી આપીને સપોર્ટ કરતા રહેજો. આણંદ રેલવે સ્ટેશન પર ભૂખ્યાના ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આજના દાતાની વાત કરીએ આપ તો સૌગ્રજ જમનાદાસ નાથવાણીની જન્મતિથિ નિયમિત આજનું જમવાનું એમના પરિવાર તરફથી છે. તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથિ હેપી બર્થડે તમે અમને સપોર્ટ કરવા માગતા હોવ તો અમને અમારા નંબર પર આજે જ કોલ કરજો અને આપણે આ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં.